દવા વગર આ એક જ લાડુ બ્રેસ્ટ ફીડિંગ મધર માટે તો ચમત્કાર રૂપ કહેવાય છે. ચાલો જાણીએ કેવી રીતે. ફીડિંગ મધર બન્યા પછી તો બધી જ મમ્મીઓને આ એક જ પ્રોબ્લેમ આવે છે. આખો દિવસ કામ કરવાનું, કમરનો દુખાવો, વાળ ખરવા અને બ્રેસ્ટ ફીડિંગ મધર એટલે આપણે બાળકોને આખો દિવસ ફીડ કરાવવાનું અને પાછું કામ કરતાં કરતાં થાક લાગી જવો, શાંત થતાં તો જાણે આપણી બેટરી લો થઈ ગઈ હોય ને એવી ફીલ આવવા માંડે છે. ત્યારે એક જ વિચાર આવે છે કે હવે આપણે દવા લઈ લેવી જોઈએ. પણ સાચું કહું તો દવા કરતાં આપણે સાચું ન્યુટ્રિશન લેવું બહુ જરૂરી છે, નહીં? હવે ન્યુટ્રિશન માટે શું કરવાનું? ત્યારે યાદ આવે કે ચાલ હવે આપણે ખાસ લાડુ બનાવી જ કાઢવા જોઈએ. ત્યારે હું ગઈ છું રસોડામાં અને મેં લઈ લીધું મારો પૂરો ખજાનો અને લાગી ગઈ છું હું મારા અભિયાનમાં. હવે મેં અહીંયા બધા પ્રકારના સીડ્સ લઈ લીધા છે, જેમાં છે પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ અને અળસીના બીજ છે, અખરોટ છે, બદામ છે, મખાના છે. જોડે મેં અહીંયા કાજુ પણ લઈ લીધા છે અને આ છે અંજીર. હવે આટલા સીડ્સ મેં લઈ લીધા પછી સીધી ફરી પાછી ગઈ છું કિચનમાં અને 1 બાય 1 બધા સીડ્સને આપણે શેકી લેવાના છે. અને મેં અહીંયા ગોળની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કર્યો છે અને ખજૂરની સાથે મેં લઈ લીધા છે અંજીર. હવે આ બધું શેકાવા માંડે ત્યાં સુધીમાં આપણે એના ફાયદા પણ જાણી લઈએ. હવે પમ્પકિન સીડ્સની વાત કરીએ તો એ આયરન અને ઝિંકથી ભરપૂર છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ છે. સનફ્લાવર સીડ્સ વિટામિન E આપે છે, હોર્મોન બેલેન્સ કરે છે. મખાના હળવું પાચન કરે છે અને બોડી વીકનેસને દૂર કરે છે. જોડે કાજુ, બદામ અને પિસ્તા હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન આપે છે અને બ્રેસ્ટ ફીડિંગ મધર માટે તો એકદમ તાકાત અને એનર્જી આપે છે અને જોડે ફીડ વધારવામાં પણ મદદરૂપ છે. અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને અંજીર હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ કરે છે અને શક્તિ આપે છે. અને અહીંયા મેં ખજૂર લીધા છે એટલે ખજૂર પણ સ્વીટનેસ આપે છે અને તરત એનર્જી બૂસ્ટ કરી નાખે છે અને સાથે લોહીની કમી પણ દૂર થઈ જાય છે. એટલે બધા સીડ્સ ને કાજુ, બદામ, પિસ્તા બધી વસ્તુને મેં અહીંયા શેકી લીધા છે. મખાનાને પણ રોસ્ટ કરી લીધું છે અને ખજૂરને પણ એકદમ સરસ રીતે મેં મિક્સરમાં સરસ રીતે પીસીને એને પણ શેકી લીધું. અને હવે અહીંયા બધું મિક્સ કરીને 2 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું અને લાડવા કરવાનું શરૂ કર્યું. હવે નાના બાળકોની વાત કરીએ તો આ લાડુ આપણે 1 વર્ષથી નાના બાળકોને ના આપી શકીએ અને 2 વર્ષથી ઉપરનું હોય તો આપણે આમાંથી અડધો લાડુ બાળકને ફાઇન પાવડર કરીને પણ આપી શકીએ અને આવા લાડુ પણ આપી શકીએ. કોઈ પણ પ્રકારની બાળકને એલર્જી હોય તો આપણે ડોક્ટરની સલાહ વગર ના આપવો જોઈએ. અને હા, આપણે મોટા બાળકો હોય તો આપણે એને આરામથી આપણે આપી શકીએ, કારણ કે આ યાદશક્તિમાં પણ વધારો કરે છે અને ભણતા બાળકો માટે તો બહુ જ સરસ, કારણ કે એમની એનર્જી સુધરે અને યાદશક્તિ પણ વધે અને એમનાથી હાડકાં પણ મજબૂત થાય છે. 3 થી 5 વર્ષ એકદમ બેસ્ટ એજ છે અને 6 યર પછી તો એકદમ સરસ રીતે આપણે એને આપી શકીએ. બાળકે 2 વર્ષ ક્રોસ કર્યું હોય તો આપણે અડધામાંથી અડધો લાડુ આપણે આપી શકીએ. અને મારી છોકરી 6 વર્ષ ઉપર છે એટલે આપણે હું એને આરામથી આપી શકું. રોજ એક લાડુ બ્રેસ્ટ ફીડિંગ મધર માટે તો ચમત્કાર અને વરદાન છે. તો હવે તમે આ લાડુ ક્યારે બનાવવાનો છો મને જરૂર કહેજો અને આવા માહિતીભર્યા વ્લોગ માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. હવે મળીશું નવા વ્લોગ સાથે. આવજો.